નમસ્તે, હું છું ગાયત્રી અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન્સ વિથ ગાયત્રી, જ્યાં હેડલાઇન્સ ફક્ત શરૂઆત હોય છે અને અસલી ફોકસ હોય છે એ ઇમ્પેક્ટ પર જે તમારી જિંદગી, તમારા ડિસિઝન્સ અને તમારા ફ્યુચરને શેપ કરે છે. આજની ત્રણેય સ્ટોરીઝ અલગ અલગ લાગી શકે છે, પરંતુ જો તમે એને ધ્યાનથી જુઓ તો આ ત્રણેય ડિરેક્ટલી જોડાયેલી છે કરિયર, આઈડેન્ટિટી અને સિક્યોરિટી સાથે. તો ચાલો શરૂ કરીએ પહેલી મોટી ખબરથી, એટલે કે H1B વિઝા પ્રોગ્રામ. યુનાઇટેડ સ્ટેટ્સમાં ફિસ્કલ યર 2027 માટે H1B વિઝા પ્રોસેસ સત્તાવાર રીતે આગલા સ્ટેજમાં પ્રવેશ કરી ચૂકી છે. યુએસ સિટીઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS કન્ફર્મ કર્યું છે કે તેમને પૂરતા પ્રમાણમાં રજિસ્ટ્રેશન્સ મળી ચૂક્યા છે, જેનાથી એન્યુઅલ કેપ અને એડવાન્સ્ડ ડિગ્રી ક્વોટા બંને ભરાઈ ગયા છે. આનો સીધો અર્થ એ છે કે હવે ફક્ત એ જ કેન્ડિડેટ્સ આગળ વધી શકે છે જેમના રજિસ્ટ્રેશનની પસંદગી સિલેક્શન પ્રોસેસમાં થઈ છે. ફાઇલિંગ વિન્ડો 1 એપ્રિલથી ખુલી છે અને ઓછામાં ઓછા 90 દિવસ સુધી ઉપલબ્ધ રહેશે. આ દરમિયાન પસંદ થયેલા અરજદારોએ પોતાની પિટિશન્સ ફાઇલ કરવાની રહેશે સિલેક્શન નોટિસની સાથે, કાં તો ઓનલાઈન અથવા નક્કી કરેલા ફાઇલિંગ સેન્ટર્સ પર. પરંતુ આ વખતે જે મોટો ફેરફાર આવ્યો છે એ છે કે સ્ટ્રિક્ટ ડોક્યુમેન્ટેશન. હવે દરેક ડિટેલ પછી ભલે તે જોબ પ્રોફાઇલ હોય, એમ્પ્લોયર ડિટેલ્સ હોય કે આઈડેન્ટિટી, બધું જ ઓરિજિનલ રજિસ્ટ્રેશન સાથે પરફેક્ટલી મેચ થવું જોઈએ. આ સાથે જ પાસપોર્ટ પ્રૂફ આપવું પણ ફરજિયાત છે અને વેજ લેવલ સાબિત કરવા માટે પ્રોપર એવિડન્સ પણ આપવા પડશે. સરળ શબ્દોમાં કહીએ તો કોમ્પિટિશન એ જ છે, પરંતુ સ્ક્રુટિનિટી અનેક ગણી વધી ગઈ છે. અને અહીં એક ઇમ્પોર્ટન્ટ કોન્ટેક્સ્ટ પણ સમજવું જરૂરી છે. દર વર્ષે H1B વિઝાઝનો એક મોટો હિસ્સો ઇન્ડિયન પ્રોફેશનલ્સને જાય છે, ખાસ કરીને ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને રિસર્ચ સેક્ટર્સમાં. તેથી આ પોલિસીની અસર ફક્ત US પૂરતી મર્યાદિત નથી, એ ભારતના લાખો ઉમેદવારોના કરિયર ટ્રેજેક્ટરીને સીધી રીતે અસર કરે છે. હવે વધીએ બીજી સ્ટોરી તરફ, જે વધુ ગહન છે. હું વાત કરી રહી છું સિટીઝનશિપ અને આઈડેન્ટિટીની લડાઈ વિશે. યુનાઇટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટ હવે એક એવા કેસની સુનાવણી કરવા જઈ રહ્યું છે જે દાયકાઓ જૂની કોન્સ્ટિટ્યુશનલ અન્ડરસ્ટેન્ડિંગને પડકારે છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જેમાં તેઓ ઓટોમેટિક બર્થ રાઇટ સિટીઝનશિપને ખતમ કરવા માંગે છે. અત્યાર સુધી યુએસમાં એક સ્પષ્ટ સિદ્ધાંત પાળવામાં આવતો હતો કે જો કોઈ બાળક યુએસની ધરતી ઉપર જન્મે છે તો તેને સિટીઝનશિપ મળે છે, પછી ભલે એના માતા પિતા નાગરિક હોય કે ન હોય. આ સિદ્ધાંત 14th એમેન્ડમેન્ટમાંથી આવે છે, જે સિવિલ વોર પછી અપનાવવામાં આવ્યો હતો અને છેલ્લા 100 વર્ષોથી આ જ અર્થઘટન પર સિસ્ટમ ચાલી રહી છે. પરંતુ હવે ટ્રમ્પનું કહેવું છે કે આ સુધારાનો મૂળ હેતુ કંઈક બીજો હતો અને તેનું અલગ રીતે અર્થઘટન થવું જોઈએ. તેમણે ત્યાં સુધી કહ્યું કે તેઓ પોતે કોર્ટની સુનાવણીમાં હાજર રહી શકે છે, કારણ કે આ ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. હવે અહીં સવાલ માત્ર કાયદાનો નથી, આ સવાલ છે કે સિટીઝનશિપ કઈ રીતે નક્કી થાય છે, જન્મથી કે સ્ટેટસથી કે અથવા નાગરિકતા જોવાની કોઈ અન્ય માપદંડો છે. જો કોર્ટ આ અર્થઘટનને બદલે છે તો એની અસર માત્ર નીતિઓ સુધી મર્યાદિત નહીં રહે, તે લાખો લોકોની આઈડેન્ટિટી અને લીગલ સ્ટેટસને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે. આ સ્ટોરીને આપણે ફોલો કરતા રહીશું, કારણ કે આ બધું જ બદલી નાખશે કે યુએસને કેવી રીતે જોવામાં આવે છે અને આખરે દુનિયાની સૌથી પ્રખ્યાત નાગરિકતા લોકોના જીવન ઉપર શું પ્રભાવ પાડે છે.